नमस्कार, मैं अरुण कुमार वर्मा और आप देख रहे हैं सावधान मीडिया न्यूज़। अहमदाबाद ग्रामीण एसओजी ने करोड़ों रुपए की चाइनीज मांझा की सप्लाई करने वाली फैक्ट्री के मालिक वीरेंद्र पटेल को किया गिरफ्तार। पुलिस जांच में खुलासा किया है कि आरोपी बिना रजिस्ट्रेशन में सेलवास में फैक्ट्री चला रहा था। गुजरात भर में 90 से अधिक ट्रकों के जरिए प्रतिबंधित चाइनीज डोरी का सप्लाई कर चुका है। में छापेमारी कर अब तक कुल 2.34 करोड़ रुपए का मुद्दामाल जब्त किया है। पुलिस ने इस मामले को आगे की कानूनी कार्रवाई शुरू कर दी है। એસઓજી દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો। આ કેસના મૂળ સુધી પહોંચતા અમને ખબર પડી કે જો એની જે ફેક્ટરી જે છે આ ફેક્ટરી સિલવાસામાં હતી और એને આધારે એનો જે મુખ્ય આરોપી હતો, મુખ્ય આરોપીનું નામ છે વિરેન બાબુભાઈ પટેલ। એ વિરેન બાબુભાઈ પટેલ જે અત્યારે ચલા વાપીમાં રહે છે, એને એમ મૂળ વતની ગોંડલનો છે અને એને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। એ જે વિરેન પટેલ જે છે એક MBA કરેલો માણસ છે અને પહેલા માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામથી વાપીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતો હતો। તે વખતે પણ ડોરીજ બનાવતો હતો, પ્લાસ્ટિક ડોરી। અને પછી આ ઇન્ડસ્ટ્રી છેલ્લા 5-6 વર્ષથી સિલવાસામાં ટ્રાન્સફર કરી और સિલવાસામાં એનો જે નામ છે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે और ત્યાંથી ચાઇનીઝ ડોરીનો પ્રોડક્શન કરતો હતો। ઉત્તરાયણ જયારે આવતો હતો, ઉત્તરાયણને વખતે જે એનો એન્ટાયર પ્રોડક્શન જે છે આ ચાઇનીઝ દોરી બનાવવામાં શિફ્ટ થતો હતો। એના પહેલી જે ફિશિંગ નેટ બનાવવામાં યુઝ થાય છે। તો આ જે રેડ હતી અને આ જે પૂરો આખો કેસ હતો, આ આખા કેસમાં અત્યાર સુધી લગભગ 2 કરોડ અને 41 લાખની ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। એને સાથે સાથે એની જે એન્ટાયર મોડસ ઓપરાન્ડી છે કે કઈ રીતે સ્ટોકિસ્ટ પાસે જાવ તો, કઈ રીતે પછી ડિસ્ટ્રીબ્યુટર પાસે જાવ તો, આ તમામની ચેન કઈ રીતે ચાલતી હતી આ આખા કેસમાં અમને ખબર પડી છે। और અમે આ કેસને આધારે હવે જે તમામ અમારા જે જુદા બીજા કેસ થતા હોય એ તમામ કેસમાં અમે મૂળ સુધી જઈએ છીએ। તો એની જે ફેક્ટરી ક્યાં છે, ફેક્ટરી સુધી પહોંચવામાં અમારો અત્યારે પણ પ્રયાસ છે। બીજી કોઈ ફેક્ટરી ચાલુ છે એનો પણ પ્રયાસ ચાલુ રહેશે। આ વર્ષે ટોટલ આ મહિનામાં ટોટલ 58 કેસીસ કરેલા છે જે ચાઇનીઝ ડોરીવાળા। જે ટોટલ મુદ્દામાલ છે લગભગ 3 કરોડને આસપાસનો છે। એને ટોટલ 53,000 રીલ્સ જે છે આ પકડેલી છે। તો આ રીતે કહી શકો કે જે લગભગ 25,000 લોકો એ રીલ્સને યુઝ કરતા और એને કારણે કેટલી નુકસાની થાય જીવજંતુઓને અને માણસોને પણ જાય। તો આ કેસને આધારે અમે આ એટલી નુકસાની થવાથી અમે બચાવી શક્યા હતા। और એને અલાવા એ જેને સપ્લાય કરી છે, જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો એને અલાવા વિરેન પટેલ તરફથી એની જે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ તરફથી જેટલા લોકોને સપ્લાય કરેલી છે એની તમામ લોકોની લિસ્ટ અમારી પાસે છે। એને એકને ગોતવાની કામગીરી અમારી ચાલુ છે। એમાં 8-10 લોકો ઉપર પણ કેસ થઈ પણ ગયા છે और એનાથી પણ મુદ્દામાલ જપ્ત થયેલા છે। એના એન્ટાયર સ્ટેટમાં જ્યાં એની જે માલ સપ્લાય થઈ છે એ તમામ જિલ્લાના SP સાહેબ જોડે અમે સંપર્કમાં છીએ। એને આની કેસ કરવાની કામગીરી ચાલુ રહેશે। સર, કઈ જગ્યા કયા સ્ટેટમાં, ગુજરાત સિવાય અન્ય કયા રાજ્યમાં એનો માલ જતો હતો અને ગુજરાતમાં તો કેટલા જિલ્લાઓમાં એનો માલ બીજા રાજ્યોમાં પણ જતો હતો, પણ ખરેખર જે ચાઇનીઝ દોરીને કારણે જે જીવજંતુઓનો જે નુકસાની અહીંયા આ સ્ટેટમાં થાય, અમારો મુખ્ય વિષય જો ગુજરાતનો હતો। और બીકોઝ અહીંયા જે અમદાવાદ ગ્રામ્યમાં નલ સરોવર છે, પછી ધોલેરામાં પણ ઘણા બધા બર્ડ આવતા હોય, પછી થોળ છે, તો એટલી બધી બર્ડ સેન્ચુરી છે જે અમદાવાદના નજીકમાં છે। એને ઇનફેક્ટ એન્ટાયર સ્ટેટમાં જે આ ગ્રાસલેન્ડ સ્ટેટ છે, તો અહીંયા ઘણા બધા પક્ષીઓ જે બહારથી માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય, તો આ બર્ડ્સને વધારે નુકસાની જે આ ગુજરાતમાં થતી હોય એને અમારો એન્ટાયર ફોકસ જે હતું આ ગુજરાત ઉપર જ હતું। और અત્યાર સુધી જે મુદ્દામાલ જપ્ત કરેલો છે આ મુદ્દામાલને જપ્ત કર્યા પછી ના સિર્ફ અમને એને સાથે સાથે જે બીજું જે એની જે અત્યારે અમને ખબર પડી કે જે ટોટલ 95 જગ્યાએ સપ્લાય કરી છે, તો એ તમામ 95 જગ્યા જે સપ્લાય કરી છે આ 95 જગ્યાની શોધખોળ અત્યારે ચાલુ છે और એની આ તપાસ જો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે। और આપને મારફતે હું જાહેર જનતાને અને જે ડિસ્ટ્રીબ્યુટર સપ્લાયર એને કહેવા માંગુ છું કે ચાઇનીઝ ડોરી જે છે આ ખરેખર બહુ ડેન્જરસ છે અને એને કારણે પક્ષીઓને બહુ નુકસાની થાય અને માણસોને પણ જે નુકસાની થાય
અને જે પણ બાઇક ઉપર જતા હોય, જે સ્પેશિયલી જે લોઅર મિડલ ક્લાસના લોકો બિચારા રસ્તા ઉપર જતા હોય, એ તમામને એનાથી બહુ વધારે નુકસાની થાય. તો કોઈ પણ સંજોગોમાં ચાઇનીઝ દોરીનો યુઝ કરવાનો નહીં, ઇલીગલ છે. ઓર જે પણ એના સપ્લાયર છે, વેચાણ કરનાર, ચાહે ફેક્ટરી વાળા હો, ચાહે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર હો, એને તમામને વિરુદ્ધ જો ના સિર્ફ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પગલા લે છે, બાકી એન્ટાયર સ્ટેટ એમાં પગલા લેવા માટે કટિબદ્ધ છે. એને કોઈ પણ સંજોગોમાં ચાઇનીઝ દોરીનો આ ઉત્તરાયણમાં યુઝ ના થાય એને માટે આપણે તમામ લોકો જે આ એક પ્રતિજ્ઞા પણ લઈએ કે જો ખરેખર જો ચાઇનીઝ દોરી આ વખતે યુઝ ના થાય. સર, પ્રતિબંધિત છે ચાઇનીઝ દોરી. જો આરોપીને ખબર છે કે ખોટું પ્રોડક્શન કરી રહ્યો છે, ગેરકાયદેસર તેનું વેચાણ થઈ રહ્યું છે, તો આમાં વધુ કલમોનો ઉમેરો તો વધુ કડક ખાતે કાર્યવાહી ન થઈ શકે, જેથી કરીને અન્ય એમાં અત્યારે જે છે એનો ડાયરેક્ટ રોલ જે છે એ આ કોઈ માણસની ડેથ થાય ઓર એને જે રીતે આપણે એક્સિડન્ટમાં કલમ લગાવતા હોય ઓર એમાં આ જે અમારી ચેન એસ્ટેબ્લિશ થઈ જાય તો એમાં પણ આ કલમ લગાવવામાં આવશે. 2011થી આ જે વ્યક્તિ છે વીરે આવી રીતે પ્લાસ્ટિક થ્રેડ બનાવતો હતો. પહેલા કઈ વસ્તુનું પ્રોડક્શન કરતો હતો, અત્યારે આપણે પૂછપરછ દરમિયાન હવે શું સામે આવ્યું, કેવી રીતે આપણે પ્રોડક્શન એનો જે પહેલા જે પ્રોડક્શન હતું આ એના પોલિશિંગ બ્રશ બનાવવાનો યા પછી ફિશિંગ નેટ બનાવવાનો, પણ જ્યારે ઉત્તરાયણ આવતો હતો તે વખતે એન્ટાયરલી એનો પ્રોડક્શન જે હતું આ ચાઇનીઝ દોરી બનાવવામાં શિફ્ટ થઈ ગયું હતું. ઓર અત્યારે જે આ જે ચાઇનીઝ દોરી છે આ ગુજરાતમાં બેન્ડ છે. સિલવાસામાં છેલ્લા વર્ષ આ બેન્ડ ના હતી, તો એને કારણે જો એનો એન્ટાયર પ્રોડક્શન સિલવાસામાં શિફ્ટ કરી લીધો હતો. ઓર પછી સિલવાસાથી આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ સપ્લાય કરતો હતો. ઓર પછી અમે સિલવાસા એડમિનિસ્ટ્રેશનનો અને સિલવાસા પોલીસનો પણ આભાર માનીએ છીએ કે એને તરફથી બહુ ઝડપથી કાર્યવાહી થઈ છે.